હાલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કેટલાક જિલ્લામાં અતિશય ભારે વરસાદની સંભાવના. 8મી જુલાઈએ સુરત, નર્મદા, તાપી, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે જાહેર કરાયું યલો એલર્ટ. નવસારી, ડાંગ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન. આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયાઈ વિસ્તારમાં ફૂંકાઈ શકે છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન. મોટાભાગના બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. વરાછાની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા વેપારીઓ ચિંતિત. લાલ દરવાજા ફ્લાયઓવર પર પાણીએ અડ્ડો જમાવતા વાહન ચાલકો પરેશાન. સહારા દરવાજા ગરનાળુ વાહન વેપાર માટે બંધ. ભારે વરસાદથી સુરત શહેર બેટમાં ફેરવાયું. શહેરના સેન્ટ્રલ બજાર, મિની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. પાલનપુર, પાટિયા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય. બ્રજ ચોકથી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર જળમગ્ન. સુરતના સિંગણપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. વેડ દરવાજાથી લઈ સિંગણપુર વિસ્તાર સુધી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. જય અંબે સોસાયટી અને હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાયા. પલસાણાના હરિપુરા કટ પાસે કેમિકલયુક્ત પાણી બહાર આવ્યું. સુરતના સણિયા હેમદ ગામને વરસાદી પાણીએ બાનમાં લીધું. કમરસમાં પાણીએ કબજો જમાવતા લોકો પરેશાન. ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં પાણી ભરાયા. રણછોડરાય મંદિરથી ઓવરબ્રિજને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. સુરતના ઉધના વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ફરી વળતા લોકોની હાલત દયનીય. લિંબાયતની સંજયનગર ઝૂંપડપટ્ટીમાંથી લોકોનું કરાયું સ્થળાંતર. કડોદરા 4 રસ્તા પર અંડરપાસ પાણીમાં ગરકાવ. મહાનગરપાલિકાના નબળા શાસકો સામે સુરતીઓમાં ભારે રોષ. સુરતના સરથાણા બ્રજ ચોક પાસે એસટી બસ ફસાઈ. ફાયર વિભાગે મુસાફરોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. ભારે વરસાદથી વેસુ વિસ્તાર પાણીમાં ગરકાવ. પાંડેસરાના કૃષ્ણનગર બેટમાં ફેરવાતા મકાનો અને દુકાનોમાં પાણીએ કરી ઘૂસણખોરી. ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થતા ભરાયા પાણી. ધોધમાર વરસાદથી સુરતના ખાંડ બજાર પાસે આવેલા સૂર્યપુરના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. કડોદરાના શ્રીનિવાસ ગ્રીન સિટી જવાના માર્ગ પર પાણીનો કબજો. ઓલપાડની સેના ખાડી સિઝનમાં પહેલીવાર બે કાંઠે થઈ. સુરતનો સણિયા હેમાદ વિસ્તાર ટાપુમાં ફેરવાતા લોકોનું કરાયું રેસ્ક્યુ. હળપતિ આવાસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. દિંડોલી ખાડી ઓવરફ્લો થતા ખાડી પૂરની દહેશત. સુરતની બંને ખાડી છલકાતા તેનું પાણી શહેરમાં પ્રવેશ્યું. સુરતના સરસાણા ગામમાં પાણી ભરાયા. ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા. પાણીનો નિકાલ ના થતા લોકો ઘરમાં કેદ થવા મજબૂર. આ તરફ પલસાણાના બલેશ્વર ગામમાં આવેલી 32 ગંગા ખાડી ઉભરાઈ. બલેશ્વરની હાઈવે અને ટુંડી તથા બગબુમરા ગામ જતો માર્ગ પણ બંધ થયો. સુરતના મૈધરપુરા વિસ્તારમાં ભરાયા કમરસમાં પાણી. સોસાયટીમાં પાણી ભરાતા પોલીસનો સંપર્ક કરવા કરાઈ અપીલ. આ તરફ પલસાણાથી તાતી ઝઘડા રોડ પર થયો જળનો જમાવડો. બાજુમાં આવેલી ફેક્ટરીના 3000 કામદારોને આપવામાં આવી રજા. સુરતના જાગીરાબાદ વિસ્તારને પાણીએ બાનમાં લીધો. વીર સાવરકર હાઇટ્સમાં ભરાયા પાણી. સરથાણાની આદર્શ નિવાસી શાળામાં પાણીનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પોલીસે કર્યું રેસ્ક્યુ. રેલવે ગરનાળા નજીક સર્વોદય બેંકના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીએ ભ્રષ્ટ શાસકોની પોલ ખોલી. ઉદ્યોગકારોને થયું મોટું નુકસાન. જવાબદાર હોદ્દેદારોએ ફોન બંધ કરી દેતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ભરાતા પશુઓની હાલત બની દયનીય. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ. પલસાણાની સોસાયટીઓની બહાર પાણીએ જમાવ્યો કબજો. મહુવા, કરચેલિયા, રાજ્યધોરી માર્ગ ઉપર ભરાયા પાણી. સુરતના કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ. સુરત શહેરના વરાછા ઝોનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા બની ગંભીર.
મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન, સમસ્યાનો ઉકેલ લાવવામાં નેતાઓ નિષ્ફળ. અલથાણ વિસ્તારમાં રાહદારીઓની મદદે આવી પોલીસ, બંધ પડેલા વાહનોને ધક્કા મારી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સુરતના જળ તાંડવને કારણે વેડ દરવાજા અને હોળી બંગલા વિસ્તારમાં વરસાદી પાણી બન્યું મુસીબત. વેડ દરવાજાથી લઈ સિંઘણપોર અને વેડ રોડ સુધી માર્ગો જાણે ગાયબ થયા. સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઘૂંટણસમા પાણીએ જમાવ્યો કબજો. સુરત શહેરમાં આબ ફાટતા કામરેજ અને કડોદરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. હાઈવે અને ખેતરો નદીમાં ફેરવાયા. કામરેજની આસપાસના ફાર્મ હાઉસમાં કેડસમા પાણી. નવસારી હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક જામ. ડભોલી ગામમાં ચારે તરફથી પાણીએ કરી ઘેરાબંધી. સુરતમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે વરાછા ઈશ્વર કૃપા રોડ પર પાણી ભરાયા. પોદાર આર્કેડનું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ. 50થી વધુ દુકાનોમાં ઘૂસ્યા પાણી. દુકાનદારોને સામાન ખસેડવાનો પણ સમય ન મળ્યો. વેપારીઓને થયું મોટું નુકસાન. સુરતના કામરેજમાં વાદળોમાંથી વરસેલા અવિરત વરસાદથી વાવ ગામે આદિવાસી વસાહતના ઘરોમાં ઘૂસ્યા પાણી. 40થી વધુ પરિવારોના અનાજ અને માલસામાનને થયું નુકસાન. પ્રશાસન તરફથી કોઈ જ મદદ ન મળતા અસરગ્રસ્તોમાં ભારે રોષ. સુરતના કામરેજની સરથાણા અને જકાતનાકા જતા બીઆરટીએસ રોડ પર જળબંબાકાર. બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાતા બસ સેવાને વાગી બ્રેક. આ તરફ વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ ઇમારતની સુરક્ષા દિવાલ ધરાશાયી. બિલ્ડર પર કામમાં વેઠ ઉતારવાનો આરોપ. સુરતના કતારગામ વિસ્તારમાં જળ સંકટથી લોકોને વધી મુશ્કેલી. કતારગામના રોડ નદી અને નહેરમાં ફેરવાયા. વટાર વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા. છાતી સમા પાણીમાં ફસાયેલા લોકોની મદદે આવી પોલીસ. સુરતના કામરેજના શ્રીજી રો હાઉસમાં ભરાયેલા વરસાદી પાણીએ લોકોની ચિંતા વધારી. 575 મકાન ધરાવતી સોસાયટીમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સણિયા હેમાત ખાતે આવેલી સંપદા રેસિડેન્સી પાસે ઉભરાતી ગટરના પાણી બન્યા મુસીબત. સુરતમાં જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકો પાણીમાં ફસાયા. અમરોલી ન્યૂ કોસાડ રોડ, ખોલવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકો માટે વરસાદ બન્યો આફત. 2 ખાડી ભયજનક સપાટીને પાર પહોંચતા સુરતીઓની વધી મુશ્કેલી. કૌભાંડી નેતાઓને કારણે સુરત બેહાલ. સુરતના ઉધના વિસ્તારમાં પાણી વચ્ચે જિંદગી વિતાવવા સુરતીઓ મજબૂર. ઉધના સચિન રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા. અમુક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો પડવાથી ટ્રાફિક જામ થયો. વાહનોની લાગી લાંબી કતાર. અનરાધાર વરસાદથી સુરતની જનતા ત્રાહિમામ. શહેરના વરાછા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય. લંબે હનુમાન રોડ પાસે આવેલા નરસિંહ મંદિરની ચાલ પાસે પાણી ભરાયા. કામરેજ પાસે નેશનલ હાઈવે ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ. સુરતના મોટા વરાછા અને વરાછામાં ફસાયેલા 70 લોકોને ટ્રેક્ટરની મદદથી બચાવાયા. મહાનગરપાલિકાના કોર્પોરેટર કે સ્થાનિક નેતાઓ મદદ માટે ન પહોંચતા લોકોમાં રોષ. સિટીલાઇટ વિસ્તારમાં તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. મંત્રીઓ પણ પોતાના વિસ્તારને ડૂબતા બચાવી શક્યા નહીં. સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં. પોલીસ સ્ટેશનમાં કમરસમા પાણી ભરાતા મહત્વના દસ્તાવેજો પલળી ગયા. આ તરફ કામરેજ તાલુકા સેવા સદન પણ પાણીમાં તરબોળ. વરસાદી પાણીની સાથે ગટરના પાણી પર રોડ પર વહ્યા. સુરતના પૂણામાં આઈ માતા બ્રિજ પાસે બસ ફસાઈ. પોલીસે તમામ 15 મુસાફરોનું કર્યું રેસ્ક્યુ. એપીએમસી નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાયા. બ્લુ સિટી બસ પાણીમાં બંધ પડી ગઈ. છાતી સમા પાણીમાંથી વાહન ચાલકોએ પસાર થવાનું જોખમ લીધું. સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે સાયણમાં સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. 1 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી. સુરતના આઝાદનગર વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. કડોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફે કર્યું રેસ્ક્યુ. એક તરફ સુરત શહેર ડૂબતું રહ્યું અને બીજી તરફ ભાજપના નેતાઓ મોજમાં જોવા મળ્યા. નાગરિકોની સેવામાં રહેવાના સ્થાને કોર્પોરેટરો નવા ચેરમેનની ચેમ્બરમાં એસીમાં બેઠેલા જોવા મળ્યા. ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમમાં નાસ્તાની મજા માણી. ફોટો સેશન કરાવ્યું. સુરતના પાલી વિસ્તારમાં 2 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત. મહાવીર સોસાયટી સામે બની ઘટના. 8 વર્ષીય કૃષ્ણા અને શ્રેયનો ગયો જીવ. રમતા રમતા બાળકો ખાડામાં પડી જતા ડૂબી ગયા હોવાની આશંકા. ભ્રષ્ટ નેતાઓને કારણે 2 બાળકો મોતને ભેટ્યા. સુરત શહેર સહિત જિલ્લામાં બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે લેવાયો નિર્ણય.
બુધવારે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી હોવાથી શાળા બંધ રાખવા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને આપી સૂચના. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નવસારીમાં જળ સૈલાબ. અનેક વિસ્તારમાં જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત. દશેરા ટેકરી વિસ્તારમાં લોકોના ઘરમાં ફરી વળ્યા પાણી. ઘરવખરીને નુકસાન. અસરગ્રસ્ત વિસ્તારમાં હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન. જળબંબાકાર નવસારીના નીચાણવાળા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ. નૂતન સોસાયટી નજીક પાણી જળ જમાવડો. ઇમારતના બેઝમેન્ટમાં ઘૂસી ગયા વરસાદી પાણી. છાપરા રોડ, ઈટાડવા, દુધિયા તળાવ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. મેઘમહેર બની આફત. નવસારીના આશાબાગ વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રમાં ભરાયા પાણી. મુખ્ય માર્ગો ઉપરથી વહેતી થઈ નદીઓ. વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થાના અભાવે દુકાનમાં પાણી ભરાતા દુકાનદારોને હાલાકી. મેઘરાજાની તોફાની બેટિંગથી નવસારીના અનેક વિસ્તાર જળમગ્ન. શિવાજી ચોકથી સુશ્રુતા હોસ્પિટલના માર્ગ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. મહાનગરપાલિકાની ટીમે હાથ ધરી વરસાદી પાણીના નિકાલની કામગીરી. પૂરનું જોખમ નવસારીમાં. પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચિંતા. શાંતાદેવી રોડ પર ભરાયા પાણી. અનેક દુકાનમાં ભરાયા ઘૂંટણસમા પાણી. વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી. આફતરૂપી વરસાદ નવસારીમાં. અનેક માર્ગો પાણીમાં ગરકાવ. દુધિયા તળાવથી આશાપુરી મંદિરને જોડતો માર્ગ જળમગ્ન. વિજલપુરમાં આવેલું ચંદન તળાવ ઓવરફ્લો થતા 100થી વધુ પરિવાર થયા પ્રભાવિત. ચંદનવન સોસાયટી અને ભક્તિનગરમાં ફરી વળ્યા તળાવના પાણી. ધોધમાર વરસાદ નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં. ગણદેવીથી કછોલી તરફના માર્ગ ઉપર ફરી વળ્યા પાણી. અંતરિયાળ માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં ભરાયા પાણી. તો લુન્સકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા નાગરિકો પરેશાન. ચીખલીમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પર ફરી વળ્યા પાણી. રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પરિસર કાવેરી નદીના પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં મેઘમહેર અને નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી પૂર્ણા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. 2 કાંઠે વહેતી થઈ નદી. નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ઉપરવાસમાં અનરાધાર વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, પૂર્ણા સહિતની નદીઓનું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદીના જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી ગણદેવી તાલુકાના અનેક ગામોને કરાયા એલર્ટ. જળપ્રલય નવસારીમાં. સંભવિત પૂરના જોખમને લઈ મહાનગરપાલિકા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ. નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ. 1 જુલાઈથી અત્યાર સુધી નવસારીમાં ખાબક્યો આશરે 27 ઇંચથી વધુ વરસાદ. મેઘ તાંડવ નવસારીમાં. શહેરના અનેક વિસ્તારમાં જળસેલાબ. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન સજ્જ. અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ. વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. હાલારમાં આવેલા મહાદેવનગર, માધવ પાર્ક સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા. વાપીના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ નગરમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. ગુંડલાવ હાઈવે પર ખાડા પડતા વાહન ચાલકો થયા પરેશાન. વલસાડના મિશન કોલોની વિસ્તાર જળબંબાકાર. સેફાયર એપાર્ટમેન્ટ અને રૂબી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી ભરાયા પાણી. જળભરાવને કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી. લોકો પોતાના ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર. નવસારી શહેરમાં આવેલા શાક માર્કેટમાં ભરાયા પાણી. મહાનગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા શાક માર્કેટમાં પાણી ભરાતા લોકોને હાલાકી. પાણીનો યોગ્ય નિકાલ ન થતા વિક્રેતાઓ તકલીફમાં મુકાયા. વલસાડના વાપીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો. નૂતનનગર વિસ્તારમાં સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના કારણે અનેક વાહનો ખોટવાતા ચાલકો ફસાયા. વલસાડના વાપીમાં પડી રહેલા અનરાધાર વરસાદથી ચલા વિસ્તારના મુક્તાનંદ માર્ગ પર ફળિયામાં ભરાયા પાણી. લોકોએ આખી રાત પાણી ઉલેચવામાં જ વિતાવી. અસરગ્રસ્તોને ચા નાસ્તા માટે પણ ફાંફા પડ્યા. ભ્રષ્ટ નેતાગીરીને કારણે દર વર્ષે જનતા થાય છે પરેશાન. મેઘરાજાએ સટાસટી બોલાવતા વલસાડ જિલ્લાની તમામ નદીઓ વહેતી થઈ 2 કાંઠે. કપરાડાના બુરલા નજીકથી પસાર થતી કોલક નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીના પાણી ફરી વળ્યા કોઝવે પર. બંને તરફના ગામોનો કપાયો સંપર્ક. ગામમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી.
વરસાદે કહેર મચાવ્યો વલસાડ જિલ્લામાં. તમામ સ્થાનિક નદીઓ અને નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. ઔરંગા નદી પર વહેતી થઈ બે કાંઠે. સાવચેતીના ભાગરૂપે ઔરંગા નદી પર આવેલો પુલ કરાયો બંધ. ઉપરવાસમાં મેઘમહેર અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું 50,000 ક્યુસેક પાણી. નદી કાંઠાના ગામને કરાયા એલર્ટ. વલસાડ જિલ્લાના તિસ્કરી ગામમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા પિતા પુત્રી. એક યુવકે પાણીમાં કૂદીને દીકરીનો બચાવ્યો જીવ, જ્યારે પિતા સંદીપભાઈ તણાઈ ગયા. સ્થાનિક પ્રશાસને હાથ ધરી શોધખોળ. જળબંબાકાર વલસાડના ઉમરગામમાં પાણી પ્રચંડ પ્રવાહમાં તણાઈ બે કાર. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ધરમપુરમાં એક વ્યક્તિ તણાયો પાણીમાં. ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક માર્ગ અને કોઝવે પાણીમાં ગરકાવ. જિલ્લાના આશરે 139 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ. ભારે વરસાદની આગાહીને લઈ એનડીઆરએફની ટીમે રાખવામાં આવી સ્ટેન્ડ બાય. ધરમપુરના બોપી ગામનો લો લેવલ બ્રિજ જળમગ્ન થતા અવરજવર કરાઈ બંધ. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. માલપુરમાં ભારે વરસાદના પગલે બસ સ્ટેશન સામે દુકાનો આગળ ભરાયા પાણી. ધનસુરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન. મેઘરજ શહેર અને ગ્રામ્ય વિસ્તારો થયા પાણી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર અને તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. મોડાસા 4 રસ્તા પર જળ જમાવડો. સરડોઈ ગામે ડુંગરના પાણી ગામમાં વહ્યા. અનેક વાહનો પાણીમાં ડૂબ્યા. યાત્રાધામ શામળાજીમાં પણ ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદ વરસતા મોડાસામાં અનેક સ્થળે ભરાયા પાણી. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. મોડાસા રાજેન્દ્રનગર હાઈવે જળમગ્ન. વાહનોના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. માત્ર એક જ કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસતા મોડાસાની અનેક રહેણાંક સોસાયટીમાં જળબંબાકાર. પંચજ્યોત, આરાધના, કલ્યાણ 2 અને કેદારનાથ સોસાયટીમાં જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ભારે વરસાદ મોડાસા તાલુકામાં. મડાસણા ગામમાં વરસાદે વધારે ખેડૂતોની મુશ્કેલી. અનેક ખેતર ફેરવાયા બેટમાં. મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ. ખેડૂતોની મહેનત ઉપર ફરી વળ્યું પાણી. ધોધમાર વરસાદ વરસતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મુખ્ય બજાર અને 4 રસ્તા સહિતના વિસ્તારોમાં જળ જમાવડો. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લાની મેશ્વો નદી વહેતી થઈ બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધનસુરાના રમોસ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ધીમી ધારે વરસાદ વરસ્યો પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં. નાનાપુર, સોનાસણ, સલાલ, પોગલુ, વરરાડ, બાકરપુર સહિતના ગામમાં વરસાદી ઝાપટા. ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી. ભારે વરસાદ હિંમતનગર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં. અનેક સ્થળે ભરાયા પાણી. મોતીપુરાથી ઈડર તરફના બાયપાસ રોડ પર ભરાયા પાણી. હાથમતી નદીના બ્રિજ ઉપર જળ જમાવડો. મોતીપુરાથી ઈડર તરફનો માર્ગ પણ અપાયું ડાયવર્ઝન. ધોધમાર વરસાદ વરસતા અંકલેશ્વરના નવાગામ અને કરાવેલને જોડતા ડાયવર્ઝનનું ધોવાણ. માર્ગ અવરજવર માટે કરાયો બંધ. 4 ગામના લોકોને હાલાકી. હોબાળા બાદ સ્થાનિક પ્રશાસને હાથ ધરી કામગીરી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી પર ઓળઘોળ થયા મેઘરાજા. ભારે વરસાદથી સરકારી અને ખાનગી શાળા તેમજ કોલેજમાં જાહેર કરાઈ રજા. સેલવાસ શહેર અને ગામડાઓમાં અનેક સ્થળે ભરાયા પાણી. પાણીના નિકાલ માટે યુદ્ધ સ્તરે હાથ ધરાઈ કામગીરી. સંઘપ્રદેશ દમણના દરિયામાં એક યુવક ફસાયો. દમણની જેટી પર કેટલાક લોકો નહાવા પડ્યા. તે પૈકી એક યુવક માટે તરવું મુશ્કેલ બનતા તણાવા લાગ્યો. બૂમાબૂમ કરતા અન્ય મિત્રો આવ્યા મદદે. દિલધડક કામગીરી કરી મિત્રને બચાવ્યો. એક દિવસના વિરામ બાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો. લોઢવા, સિંગસર, બળવળા, ધામરેજ સહિતના ગામોમાં પણ વરુણ દેવતાએ હેત વરસાવ્યું. તાલાલા શહેર અને તાલુકામાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ. 4 દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ ફરી કરી જમાવટ. શહેરના વિવિધ વિસ્તારોમાં પડ્યો ઝરમર વરસાદ. રોડ ઉપર ઓછા વત્તા અંશે ભરાયા પાણી. વાહન ચાલકો માંડ આગળ વધતા જોવા મળ્યા.
મેઘમહેર થતા ભાવનગરનો શેત્રુંજી ડેમ લબોલબ ભરાયો. વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. ડેમમાંથી છોડાયું 21,868 ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ.